વેલકમ સ્ટુડન્ટ્સ. આજે સ્ટેટિસ્ટિક્સ ચેપ્ટર નંબર 2 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ. ગયા લેક્ચર સુધીમાં આપણે એક્સરસાઇઝ 2.1 સ્વાધ્યાય 2.1 માં 1 2 3 સમ 4 નંબર જાતે કરવાનો હતો, 5th સમ મેં કરાયો હતો. એમ કહીને 1 to 5 તમારા કમ્પ્લીટ થયા છે. આજે આપણે સમ નંબર 6 6 થી સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 2 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ. સમ નંબર 6. આ આખાનો કોન્સેપ્ટ નોર્મલ જ હતો, જે આપણે વાત કરી હતી એ પ્રમાણે કે ટોટલ 1 થાય, પ્રોબેબિલિટી સંભાવનાનો સરવાળો કરો એટલે 1 થાય. બધા જ સમ એના પર ડિપેન્ડ છે અને એનાથી આપણને ટેલી થઈ જાય કે આપણે સમ સાચો કરીએ છીએ ખોટો કરીએ. તમારામાંથી મારે કોઈ જોઈએ છે જે વાંચે? ક્વેશ્ચન નંબર 6 રીડ કરો, વાંચવાનું ચાલુ જ કરી દો. Die is randomly tossed 2 times. Determine the probability distribution of the sum of the numbers appearing both the times on the die and obtain expected value of the sum. ચલો ગુજરાતીમાં કોઈ વાંચે? એક પાસાને 2 વખત યાદચ્છિક રીતે ઉછાળવામાં આવે છે. બંને વખતે પાસા પર મળતા અંકના સરવાળા માટેનું સંભાવના વિતરણ મેળવો તથા તે સરવાળાની અપેક્ષિત કિંમત મેળવો. 2 વખત ઉછાળવામાં આવે છે. પાસો 2 વખત ઉછાળો એટલે કે ફેંકો. ડાઈસ નથી એટલે આપણે ડાઈ એક જ કરીએ, એકને 2 વાર ઉછાળીએ છીએ. હવે તમે આ વસ્તુ મારી જોડે છે ને ફર્સ્ટ ચેપ્ટરમાં પ્રોબેબિલિટી સંભાવનામાં ભણી ગયા છે કોઈને યાદ? આપણે 2 વખત ઉછાળીએ તો કયા કયા પોસિબિલિટી મળે? ટોટલ બધી કઈ શક્યતાઓ મળે? તમે 2 ડાઈસ ઉછાળો, હા 36 શક્યતાઓ મળે. 36. એક ઉપર 6, બીજા ઉપર 6, બંનેનું મલ્ટીપ્લિકેશન ગુણાકાર એટલે 36. ટોટલ 36 શક્યતાઓ મળે. હવે એનું તમને એમ કહે છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવો, સંભાવના વિતરણ તૈયાર કરો. પણ એનું એટલે એ જે 2 મળે એની પરનો ટોટલ સરવાળો. તો કયું કયું મળે પહેલા આપણે એ લખી નાખીએ. બાજુમાં અહીંયા લખીએ કે કઈ કઈ પોસિબિલિટી છે. યાદ હોય તો હું શીખવાડ્યું હતું 1 1 1 2 1 3 1 4 1 5 1 6 આવું શીખવાડ્યું હતું, યાદ હોય તો. આગળ કોઈને યાદ છે ને? પછી ટ્રાય કરો. બોલ ને બેટા. 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 ના સર નહીં આવે 7. અચ્છા નહીં આવે તો બરાબર. ઇન શોર્ટ 2 ડાઈ છે, અરે એક ડાઈ છે, પાસો છે, એને 2 વખત ઉછાળીએ તો 36 પરિણામો મળે. અને આપણે તો બહુ ઇઝીલી શીખ્યા હતા. 11 12 13 14 15 16 21 22 23 24 25 26 આવું બધું શીખ્યા હતા. એટલે શું સહેલી રીતે યાદ રહી જાય, બહુ મહેનત ના કરવી પડે.
અને વચ્ચે કોમા લગાવી દેવાનો, બ્રેકેટ કરી દેવાનો, એટલે આપણું ઇઝીલી કામ પૂરું. ઠીક છે, પણ અહીંયા તમને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તૈયાર કરવાનું કહે છે, સંભાવના વિતરણ તૈયાર કરો. પણ કોનું ખબર છે? ટોટલ નું, સરવાળાનું. એટલે આ બે ડાઈસ પર જે નંબર આવે છે ને એ નંબરનું ટોટલ કરવાનું, અને જે ટોટલ છે એને x કહેવાનું. x ની વેલ્યુ એટલે શું? ટોટલ ઓફ ટુ ડાઈસ, બે પાસા પર આયેલા અંકોનો સરવાળો. તો છે કેટલો ટોટલ? તો સર આ 1 + 1 2 ટોટલ થાય, 1 + 2 3 થાય, આનું ટોટલ 4 5 6 7. અહીંયા પણ જોઈએ 3 4 5 6 7 8. આ ટોટલ કરું છું કે તમે બે પાસા એટલે બે વખત પાસા ઉછાળ્યા, 2 dice thrown, 1 dice thrown 2 times, કઈ બી કર્યું તો એની ઉપરનું ટોટલ કેટલું થાય? તો આટલા ટોટલ થાય. અને આ જે ટોટલ છે એ મારા માટે x કહેવાય કોને? આ બંનેનું ટોટલ. એને કીધું છે અંદર, ક્વેશ્ચન ધ્યાનથી સમજજો. એટલે આ ફરી મહેનત કરું છું. ચેપ્ટર નંબર 1 માં ઓલરેડી થઈ ગયું, પણ અહીંયા લખવા માટેની મહેનત કરું છું બસ. તો અહીંયા પછી 4 5 6 7 8 9, 5 6 7 8 9 10, 6 7 8 9 10 11, 7 8 9 10 11 અને 12. હવે તમે જોશો ને રેડ કલર થી લખ્યું છે એ ટોટલ છે, જેને આપણે x કહીશું. x ની અલગ અલગ વેલ્યુ. તો x ની વેલ્યુ કઈ કઈ છે? સર x ની વેલ્યુ ટોટલ છે, ટોટલ એટલે 2 2 2 12, બસ આટલી જ છે. તો લખી નાખો 2 3 4 5 6 7 8 9 10 11 12. આવું છે 2 થી 12 આટલું ટોટલ હોઈ શકે. અને એની પ્રોબેબિલિટી, એની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ x. પ્રોબેબિલિટી કેટલી? તો સિમ્પલ વસ્તુ છે, તમને લોકોને સમજાયું હતું કે ટોટલ 36 છે, એટલે આ મારા માટે n કહેવાય. 36, n = 36, n = 36, એટલે ડિવાઈડ બાય 36 તો ફિક્સ. હવે ટોટલ 2 થાય એવા કેટલા છે? આ ટોટલ 2 થાય સર 2 વાળું એક જ છે આજે, બાકી બધા વધારે છે. તો એક ફેવરેબલ, એક આપણું જોઈતું પરિણામ, અને કુલ છે 36, તો 1/36 આન્સર. આનો આન્સર આવશે 1/36. અચ્છા 3 વાળા કેટલા છે? સર 3 વાળા 2 છે, 1 અને 2, તો 2 પોસિબિલિટી છે 3 ની, 2/36. 4 વાળા 3 છે, 3/36. 5 વાળા 4 5, 7 વાળા 6, 8 વાળા 5, 9 વાળા 4, 10 3 11 2, 12 વાળું એક જ છે, 1/36. આ લઈ ગયા આપણે પોસિબિલિટી, પ્રોબેબિલિટી, સંભાવના. પૂરું થઈ ગયું. તમારો પહેલો ક્વેશ્ચન નો આન્સર આવી ગયો. એમણે કીધું કે 1 die thrown 2 times, એક પાસો 2 વાર ઉછાળો તો એનું એના ઉપરના ટોટલ નું સંભાવના વિતરણ, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તૈયાર કરો, કરી દીધું. એક ક્વેશ્ચન નો આન્સર મળી ગયો. હવે એની એક્સપેક્ટેડ વેલ્યુ, અપેક્ષિત કિંમત શોધો. હવે એક્સપેક્ટેડ વેલ્યુ જે અપેક્ષિત કિંમત કે છે એ કઈ નવું નથી, આ જ છે. expected value of x, x ની અપેક્ષિત કિંમત is equal to
સિગ્મા x ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ x. આ કરવાનું કે છે તો તમારી જોડે x તો છે જ આ રહ્યું અને આ px બી છે. આ બંને તમારી જોડે છે. આ બંનેનું મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરો અને એનું ટોટલ કરો, તમારો જવાબ તૈયાર. તો કરીએ, ઇઝીલી પતી જશે. આ 2 1 2 2 કા 2 2 upon 36 3 દુ 6 3 2 6 6 upon 36 4 તરી 12. ચલો આગળ બોલો મંજો કેટલું થાય? તમે બેઠા જેવું ખબર તો પડે. 20 by 20. 36. પછી 30 by 36. હા સેવન સિક્સ 42 by 42 by 36. 36. થેન્ક યુ. પછી અહીંયા What? પછી અહીંયા એ બંધ કેમ થઈ જાવ છો? 30/36. 22/36. 12/36. પતી આ બધું મળી ગયું પણ હવે આનું ટોટલ જોઈએ તો નીચે તો બધામાં 36 છે 36 જ છે ખાલી ઉપર આનું ટોટલ કરી લો એટલે સીધો જવાબ આવી જાય આપણો. આ 2 plus 6 plus 12 plus 20 plus 30 plus 42 plus 40 plus 36 plus 30 plus 22 plus 12 એ બધાનું ટોટલ ડિવાઇડ બાય 252. 252 ડિવાઇડ બાય 36. આ કરો તો 36 ડિવાઇડ કરીને આન્સર બોલો. 7. 7 હે આટલું નાનું પાક્કું ને? સર 7.1111 ચાલુ છે. એવું લખવાનું 7.1111 આપણો જવાબ. સમ પૂરો થઈ ગયો. સમમાં કશું નથી. જો આ તમને ગયા ચેપ્ટરમાં શીખવાડેલું ફર્સ્ટ ચેપ્ટરમાં એનું ટોટલ બી કરતા ફર્સ્ટ ચેપ્ટરમાં શીખવાડેલું. હવે એને ખાલી આ ડિસ્ટ્રીબ્યુશન વિતરણમાં ગોઠવી દો. પૂરું થઈ ગયું છે. સમ નંબર 6 ઓવર. કોને ડાઉટ પૂછી લો. હા દેવાંશી શું કહે બેટા? સર આજે ડિવાઈડ બાય 36 કર્યું ને એનો આન્સર તો ખાલી 7 નથી આવતો. મને નહીં ખબર 200 મેં થોડી કર્યું. 252 ડિવાઈડ બાય 36 તો 7 જ આવે છે ખાલી. 7 જ આવે છે. હા સર 7 જ આવે છે. તો આ 7 જ લખવાનું બસ. આ છે ને આનું ટોટલ થાય ને 2 6 12 એ 252 થવું જોઈએ એ છે એમ. તો પછી આ 7 લખો. મને વાળી જોડે કેલ્સી નથી એટલે હું નથી કરતો. તમારે કરીને કહેવાનું 7 આન્સર. સર હા બોલો. તમને ચોથા મને ના ખબર પડી આ તમે શું કર્યું. ક્યાંથી પણ આજે 256 વાળો આન્સર આવે ત્યાંથી x into px કરવાનું બેટા. અહીંયા x X એટલે આ બધા into- x છે કે નહીં? હા એ તો ખબર પડી ગઈ એ ઇન્ટુ કરીને લખ્યું એવી ખબર પડી ગઈ બટ આજે 2 6 12 ભાઈ 20 આ બધા બધાનું પ્લસ ટોટલ કરવાનું ને. આનું ટોટલ સિગ્મા આ રીજો સિગ્મા x into px આ x into px મળ્યું. આ બધાનું ટોટલ અચ્છા. કરવાનું. હવે ટોટલ કરવા માટે 36 ઇન્ક્લુડ નહીં કરવાનું ને શું કહે છે? 36 ઇન્ક્લુડ નહીં કરવાનું ને 46 36 ઇન્ક્લુડ નહીં કરવાનું 36 ના એ તો Divided ડિવિઝન માં by- ના કહેવાય. કેમ આમ કરે છે? એક મિનિટ. અચ્છા અચ્છા ઠીક છે 2/5 હોય પ્લસ Yeah. 7/5 હોય આવું કંઈક હોય તો આ 5 Yeah. જે છે એ તો કોમન લઈએ ઉપરનાનું ટોટલ કરીએ કે ના કરીએ? તો નીચે got it. કરીએ છીએ ઓકે એટલે આ ફોર્મ્યુલા છે રાઈટ ફોર્મ્યુલા થોડી કહેવાય. આ તો ટોટલ કરું છું. ઈ નહીં આ હા. સિગ્મા px વાળી હા આ ફોર્મ્યુલા છે. હા અચ્છા ઠીક છે વાંધો કે નહીં. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x ફાઇન્ડ કરવાનું હોય ને હા એટલે x into px નું ટોટલ કરવું પડે અને જો ઓકે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x સ્ક્વેર કરવાનો હોય
તો હા. x² into px કરવું પડે અને એનું ટોટલ કરવું પડે. ઓકે ગોટ ઇટ. x² આવે તો x આ જે x આપી જેમ કે 2 3 4 એનું સ્ક્વેર કરવાનું અને પછી એને મલ્ટીપ્લાય કરવાનું, રાઈટ ને? હા એવું પણ કરી શકાય, એ એક રીત તારી સાચી છે. અને બીજું આ હા. x into px ફાઇન્ડ કરેલું જ હોય, હા આનું એને ફરી બે વાર કરવાનું. મલ્ટીપ્લિકેશન x સાથે કરો એટલે x² થઈ જાય. અચ્છા ઓકે ગોટ ઇટ. કારણ કે અહીંયા x ઓલરેડી એકવાર છે, બીજી વખત ફરી x મલ્ટીપ્લાય કરો એટલે x² into px થઈ જાય. ક્લિયર બેટા? છે. ઓકે. પણ અહીંયા આપણને છે ને વેરિયાન્સ નથી પૂછ્યો, અહીંયા મીન જ પૂછ્યો છે, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x મધ્યક જ પૂછ્યો છે, તો અહીંયા છોડ દેવાનો, આ સમ પૂરો થઈ ગયો. અમુક વાર વેરિયાન્સ પૂછે તો પાછું આ x² વાળું કરવું પડશે, અત્યારે નથી પૂછ્યો, જવા દઈએ. ચલો તો આ સમને કરું છું રફ, પાછો કોઈ આવતો નથી ને? નથી આવતો. ચલો 7 નંબર કરીએ, 7મું વાંચો. A box contains 4 red and 2 blue balls. 3 balls are simultaneously drawn at random. If x denotes the number of red balls in the selected balls, find the probability distribution of x and find the expected number of red balls in the selected balls. ચલો ગુજરાતી ભાઈ. એક પેટીમાં 4 લાલ અને 2 વાદળી દડા છે. એક સાથે યાદચ્છિક રીતે 3 દડા પસંદ કરવામાં આવે છે. જો x એ પસંદ કરેલા દડામાં મળતા લાલ દડાની સંખ્યા દર્શાવે તો x નું સંભાવના વિતરણ મેળવો અને તથા પસંદગી પામેલ દડામાં લાલ રંગના દડાની અપેક્ષિત સંખ્યા શોધો. હવે સમ તો જોરદાર છે, આપણે પસંદ કરવાનો છે બોલ. હવે પહેલા જોઈએ લાલ અને 2, અરે 4 લાલ છે એટલે અહીંયા લખું છું રેડ, બાજુમાં થોડુંક સેટિંગ કરીએ. રેડ લાલ કલરના 4 છે. એક બીજા કયા કલર છે? વાદળી, બ્લુ. બ્લુ કેટલા છે? 2. ટોટલ આપણી જોડે કુલ 6 છે. આપણી જોડે કુલ 6 છે, આટલું આપણને કહે છે. પછી એવું કહે છે 3 પસંદ કરવાના છે, એટલે આપણે સિલેક્ટ કરવાના છે, પસંદ કરવાના છે 3. આજે ટોટલ દેખાય છે એમાંથી 3 પસંદ કરો. ટોટલ માંથી 3 પસંદ કરવાના છે, 3 સિલેક્ટ કરો. અને x એટલે શું? રેડ બોલ. લાલ કલરના બોલ ને એ લોકો x કહે છે કે આ લાલ કેટલા પસંદ થયા, એના માટેનું અહીંયા ડિસ્ટ્રીબ્યુશન તૈયાર કરો, વહેંચણી તૈયાર કરો. આ એ લોકોનો ટાર્ગેટ છે, શોધવાનું છે આપણે. સિમ્પલ. ચલો જોઈએ, તમારામાંથી કોઈ કહી શકશે? ગપ્પા તો મારો. આપણે ટોટલ છે ને 3 બોલ પસંદ કરવાના. 3. આ 3 બોલ ની અંદર કેટલા કેટલા હોઈ શકે? આ કેટલા હોઈ શકે, આ કેટલા હોઈ શકે? પોસિબિલિટી ટોટલ કઈ કઈ હોઈ શકે? સર આમાંથી આટલા હોય, આમાંથી આટલા હોય તો 3 થઈ જાય, આમાંથી આટલા હોય, અહીંયાથી આટલા હોય તો 3 થઈ જાય. કોણ કહી શકશે? ટોટલ 3 બોલ થવા જોઈએ. એક બોક્સમાંથી 3 બોલ પસંદ કરે તો કયા કયા હોઈ શકે કલરના? એ આન્સર જોઈએ છે, બોલો. એક રેડ હોઈ શકે અને 2 બ્લુ હોઈ શકે, કાં તો 2 રેડ હોય. એક પછી એક પછી ચલો. અહીંયાથી એક હોય તો આમાંથી 2 હોય, આવું પોસિબલ છે અને છે જ, સાચી વાત છે ને. ટોટલ 3 તો કરવાના જ છે. અચ્છા અહીંયાથી એકેય ના હોય ને 3 આ હોય એવું બને? ના કેમ ના હોય? સર, કારણ કે બ્લુ તો 2 જ બોલ છે. હા બ્લુ બોલ 2 જ છે તો 3 ક્યાંથી આવે? ચલો વેરી ગુડ. ચલો અહીંથી 1 અને અહીંથી 2. ચલો બીજી પોસિબિલિટી, હજી બીજી શક્યતા. રેડ સર, માંથી 2 2 હોય રેડ અને હોય ને 1 બ્લુ હોય. સારું, 2 રેડ હોય અને 1 બ્લુ હોય, ટોટલ તો 3 જ કરવાના છે. ચલો પછી હજી આગળ. 3 રેડ ત્રણે હોય. ત્રણે રેડ હોય. આમાંથી 0 હોય.
અહીંયાથી 4 હોય ને અહીંથી 0 અહીંથી 4 હોય એવું બને? ના સર આ 4 છે ને 4 માંથી 4 ના હોય? પણ છે 3 જ ચૂઝ કરવાના છે ને. અચ્છા ભાઈ 3 જ પસંદ કરવાના છે તો 4 કેવી રીતે હોય? તમે આમ 3 બોલ ઉઠાવો તો 4 થઈ જાય એવું થાય? સિમ્પલ. માણસો થોડી છે કે વધી જાય. એટલે જેટલા સિલેક્ટ કરો એટલા જ હોય. તો અહીંયા 3 પસંદ કરો છો તો 3 આમાંથી પસંદ થાય તો 0 આમાંથી. તો આ જ પોસિબિલિટી છે સાહેબ, આનાથી વધારે કશું પોસિબલ નથી. આટલું જ બસ. તો આના પરથી તમારા લોકોને અહીંયા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ તૈયાર કરો. x ની વેલ્યુ x માં શું હોઈ શકે સર? x એટલે રેડ બોલ, લાલ કલરના બોલ. તો લાલ કલરના 1 2 અને 3 હોય. આવું લાલ કલરમાં હોય આવું આપણને ખબર પડે છે તો કરી દઈએ, લખી નાખીએ કે 1 લાલ 2 અને 3. આ 3 જ પોસિબિલિટી છે, બીજી કોઈ છે નહીં. એની પ્રોબેબિલિટી સંભાવના જો તો આની જ પ્રોબેબિલિટી જોઈએ. એ બી શોધવું પડશે. એકદમ ઇઝીલી શોધાય. ચેપ્ટર નંબર 1 માં શીખી ચૂક્યા છો. સેમ મેથડ ઉપરથી થોડુંક રિવાઇઝ ચેપ્ટર 1 નું બી થઈ જાય છે. 4 માંથી એક પસંદ કરવાનું. 4C1 સિલેક્શન. 4C1 એન્ડ મલ્ટીપ્લિકેશન ગુણાકાર. 2C2 બે માંથી બે. ડિવાઈડ બાય ભાગ્યા 6C3 6 માંથી 3. ટોટલ તો નીચે જ લખાય અને ફેવરેબલ જોઈતા પણ ઉપર. આનું સોલ્યુશન લાવો એટલે આનો આન્સર મળી જાય. ચલો 4C1 4 2C2 1 6C3 તો બાજુ શોધી કાઢીએ. 6 into 5 into 4 6 ગુણ્યા 5 ગુણ્યા 4. 3 આંકડા પાછળ જવાનું અને 3 થી ચાલુ કરવાનું 1 સુધી. 3 2 1 3 2 6 20 4/20 આન્સર. આ મને મળ્યો આની પ્રોબેબિલિટી, આની સંભાવના. કોને ડાઉટ છે પૂછી શકે છે. સોલ્વ કરો. આ બધું થઈ ચૂકેલું છે. હું ઈચ્છું તો એમ કહેજો કે આનું શોધી કાઢો આ જવાબ. પણ થોડું રિવાઇઝ થાય. મને ખબર છે પ્રોબેબિલિટી સંભાવના થોડું પહેલા ચાલ્યું હતું તો થોડી ઘણી પ્રેક્ટિસ થઈ જશે તો એમાં કામ આવશે. આગળ જઈએ. સેકન્ડ વન 2 માટે તો 2 માટે આ છે. 4 માંથી 2 2 માંથી 1. ત્યાં લખવું પડશે 4C 2C 4C2 2C1 મલ્ટીપ્લિકેશન ડિવાઈડ બાય 6C3. નીચે તો 6 માંથી 3 જ હશે. ટોટલ તો એ જ રહેવાનું છે. આને સોલ્વ કરીએ 4C2 તો 4 2 ગુણ્યા 1 હે 2 ગુણ્યા 1 ને બકા 4C2 એટલે બે આંકડા પાછળ જવાનું. 4 ગુણ્યા 3 અને ભાગાકારમાં 2 થી ચાલુ કરવાનું 1 સુધી. 2 દુ 4 ને 3 દુ 6 જવાબ આવે 6. 2C1 એટલે 2 અને નીચે તો 20 20 તો છે જ. 6 દુ 12 12 ભાગ્યા 20 12 12 ભાગ્યા 20 પતિ. એવું જ હવે 3 માટે કરીએ. 4 માંથી 3 4C3 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે આન્સર આવશે 4. આનો આન્સર આવશે 4 અને આનો આન્સર આવશે 2. નીચે તો 20 છે 8 ભાગ્યા 20. હું આવું જ રાખીશ. આવું રાખવાથી મને ફાયદો છે એટલે આવું રાખું. નીચે 20 20 20 સરખું છે ને એટલે ટોટલ કરવામાં વાંધો ના આવે. સરવાળો કરો તો એક થઈ જાય, ખબર પડી જાય. 4 12 અને 8 આ બધાનું ટોટલ કરો. ગડબડ છે. 24 4 તો અહીંયા કઈ ગડબડ છે. 24 ના જવું જોઈએ.
24/24 થાય તો થાય. હા તમે ભૂલ ના કરી 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ના થાય આમાં 4C3 છે ને આમાં ત્રીજામાં હા તો 3 થાય ને 4 ગુણ્યા 3 ગુણ્યા 2 3 સ્ટેપ પાછું નહીં ખેંચવાનું એ ખેંચીએ ને જો આજુ 4 3 અને 2 ભાગ્યા નીચે 3 થી કરવાનું ને 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 2 3 2 અચ્છા અહીંયા 4 આવશે. સર તમે 2C1 નથી લીધું? 0 નહીં આવે ત્યાં તો 1 Okay. ક્યાંથી સિલેક્ટ કરવાનું? આ ભૂલ છે. કહું છું ને ક્યાંક ભૂલ છે બાકી આનું ટોટલ 20/20 જાય એટલે 2C011 થઈ જાય અને અહીંયા આન્સર આવે 4. હવે ટોટલ કરો થઈ ગયા 20 20 થઈ ગયા એટલે 20/20 એટલે એક જવાબ આવે અને આનું ટોટલ એક જ થવું જોઈએ નહીં તો ક્યાંક ભૂલ છે એ ફિક્સ થઈ જાય. અહીંયા આપણે 0 લખવાનું હતું 2C0 અહીંયા ભૂલથી લખી દીધું 2C1 એટલે જવાબ ખોટો આવ્યો એટલે આનો સરવાળો થઈ ગયો 1 એટલે આપણે સાચા. તો આપણો ક્વેશ્ચન શું હતો આની અંદર? હા પહેલા તો આ શોધો આ શોધી કાઢો. હવે અપેક્ષિત કિંમત એક્સપેક્ટેડ વેલ્યુ. હવે એક્સપેક્ટેડ વેલ્યુ કે અપેક્ષિત કિંમત કે તો ભાઈ ગુણાકાર કરીને આગળ દાખલો ગણવાનો કરી નાખીએ મલ્ટીપ્લિકેશન કરીને. તમને એમ કે એક્સપેક્ટેડ વેલ્યુ ફાઇન્ડ કરો એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x સિગ્મા x ઇન્ટુ px. તો તમારી જોડે આ x તો છે જ px બી છે x ઇન્ટુ px આ બંનેનું મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરો એક સાથે કરીએ તો 4/20 બે સાથે કરીએ 12 ઇન્ટુ 2 2 ગુણ્યા 4 24/20 ત્રણ સાથે કરીએ 4 તરી 12 12/20 અને આ બધાનું ટોટલ કરીએ 4 24 અને 12 40/20 બે જવાબ આવે. આનો જવાબ 2. આ ટોટલ થઈ ગયું ને એક્સપેક્ટેડ વેલ્યુ 2 અપેક્ષિત કિંમત 2 થઈ ગઈ પૂરું થઈ ગયું. સિમ્પલ. આટલે સુધી તમને સમ કરવાનું કીધું. અચ્છા તમને વેરિયન્સ નથી કીધું વિચરણની વાત નથી કરી નહીં તો એના પછી બી કરવું પડે જે કાલે શીખ્યા હતા. ચલો આટલે સુધી કોને ડાઉટ છે ખબર નથી પડતી પૂછી શકો છો. સમજ હું આરામથી સમ કરાવી રહ્યો છું એનું રીઝન એક જ કે ચેપ્ટર 1 ક્લિયર થાય ચેપ્ટર 1 ની સાથે ચેપ્ટર 2 માં શું ઉપયોગ થાય છે યુઝ થાય છે એ ક્લિયર થાય અને ચેપ્ટર 2 માં નવું શીખવાડ્યું શું મેં ખાલી આટલું જ આ બંનેનું મલ્ટીપ્લાય ગુણાકાર કરો ટોટલ કરો એટલે આવી આના સિવાય નવું શીખવાડ્યું જ નથી મેં કઈ પતી ગયું. ચેપ્ટર 2 માં નવું હતું અત્યાર સુધીમાં આગળ છે બીજું. કોઈને કઈ પૂછવું હોય પૂછી શકે. બસ તો આ લેક્ચરમાં 2 સમ બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં પાછા બીજા 2 સમ 8 અને 9 કરીએ છીએ સમજીએ છીએ મજા લઈએ છીએ બરોબર. અહીંયા કરું છું આ લેક્ચરના ઓવર. બાય.